શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર. ગીતાની માલિકોર ક્યાંય પ્રભુની સહી નથી. પ્રારબ્ધને ભોગવા વિના છૂટકો નથી. ભરત છે જમીન પર જોઈને ચાલે, હિંસા ન થઈ જાય, કીડી પગની નીચે ના આવી જાય. જેને કીડીમાં પણ કૃષ્ણ દેખાય એ આ ભરત છે. કીડીમાં કૃષ્ણ દેખાય. મેં તમને ત્યારે કીધું કે ભાગવત સાંભળ્યા પછી તમારી બાજુવાળી બેઠી હોય ને, કાં તમને એમાં કૃષ્ણ દેખાવો જોઈએ ને કાં તમને એમાં રાધા દેખાવી જોઈએ, તો તમારી દ્રષ્ટિની શુદ્ધિ છે એટલું યાદ રાખજો. કથાને સાંભળ્યા પછી તમારો મનનો મેલ ન ધોવાય તો કા વક્તા નબળો છે, અને કા તમારો ઈરાદો નથી. કપડાને ઉજળા કરવા હોય ને તો ઘસી ઘસીને ધોવા પડે. મેલા તો એની મેળે થઈ જાય. ઉપર ચડવું હોય તો પગથિયા ચડવા પડે, નીચે ઉતરવા હોય પગથિયા ચડવાની જરૂર નથી. એક પગથિયું ચૂકો અને નીચે આવી જવાય. સુધરવું હોય ને તો મહેનત કરવી પડે, બગડવા માટે મહેનત ન કરવી પડે. બગડી તો એની મેળે જવાય એટલું યાદ રાખજો. અંદરનો ઈરાદો મજબૂત હોવો જોઈએ. ભરત ખંભે પાલખી ઉપાડી છે, પાલખી ઉપાડી છે ખંભે. કીડીને જોવે ને કૂદે, કીડીને જોવે ને કૂદે. એટલે પાલખીમાં જે રાજા બેઠો છે ને એ ઉપરનો દંડો રાજાને ભટકાય. રાજા ખૂબ ગુસ્સે થાય છે અને કહે છે, તું મને ઓળખે છે? હું કોણ છું? હું રાજા રહુગણ છું. ભરતને થયું કે આને સાચી વાત સમજાવવી પડશે. રાજા કહે છે, આને કોરડા મારો, સરખો ચાલતો નથી. ભરતને કોરડા મારે છે અને ભરત ખડખડ ખડખડ હસે છે. તું કેમ હસે છે? કે મહારાજ, તમે કોરડા તો શરીરને મારો છો. કોરડા તો તમે શરીરને મારો છો. હું શરીર નથી, હું તો આત્મા છું એટલું યાદ રાખજો. જાગી જાઓ ને જીવનમાં, જાગી જાઓ. એ પતિ પત્ની પાસે પાસે સૂતા હતા. એમાં પતિને સપનું આવ્યું ને સપનાની માલિકોર કહી રાજા પકડી ગયા. અને પછી રાજાએ સજા કરી કે આને 15 કોરડા મારો. અને 15 કોરડાની સજા થઈ. 1, 2 ને 3 ને 4થો કોરડો માગ્યો ને પેલા ચીસ પાડી અને ઉઠી ગયો. એની પત્નીએ કીધું, શું થયું? કે મને 15 કોરડાની સજા થઈ હતી, 4 માર્યાનો જાગી ગયો. તો કે જાગી ગયા ને? તો કે હા, હવે 11 કોરડા નહીં સહન કરવા પડે. એમ જાગી જાઓ ને તો કોરડા સહન નહીં કરવા પડે. હુતા થઈને એટલે તકલીફ છે. મારે તમારે જાગવાની જરૂર છે. ભરતને થયું કે આને સાચી વાત મારે સમજાવવી પડશે, નહીં તો સત્સંગનું મહત્વ ઘટી જશે. હું પદ રાખીને જશો તો જ્ઞાન નહીં મળે. કહે છે, રાજન, તું જીવતે મુવા જેવો છો, તારું શરીર મુર્દા સમાન છે. ખૂબ ઉપદેશ આપે છે. આ સાંભળી રાજાને થયું કે આ પાગલ નથી, પરમહંસ છે. એને વંદન કરે છે અને પછી ભરત એમની ઓળખાણ આપે છે. ભક્તિ કરવી હોય તો હંમેશા માણસે રાખ થઈને રહેવું પડે છે. ગંગા સતીનો એક સરસ મજાનો ભજન છે. ભક્તિ રે કરવી જેણે રાખ થઈને રેવું રે, મેલવું અંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી તેણે રાખ થઈને રેવું રે, મેલવું અંતરનું અભિમાન રે, મેલવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણોમાં શીશ નમા
જોડી લાગવું રે પાય ભક્તિ રે કરવી જેણે રાગ થઈને રેવું ને મેળવું અંતરનું અભિમાન રે મેળવું અંતરનું અભિમાન રે આ તો આપણે ભક્તિ ભગવાન કબૂલ રાખે છે એટલે બાકી આપણે કેવી ભક્તિ કરીએ છીએ ને એ તો મને ખબર છે. ગરમ ગરમ દૂધનો બદામ ઇલાયચી કેસર નાખેલો દૂધનો કટોરો લઈ અને ભગવાનની પાસે જઈને આમ રાખીએ, ચાંદીનો, નીચે હાથમાં નેપકીન હોય અને કટોરો રાખી અને આમ ભગવાનને કહી લેજે લેજે લેજે, નકરી વરાળો હે વૈષ્ણવ. ઘણા તો બદામ ધરે, બદામ, કાજુ, બદામ, પિસ્તા, આટલો બધો વાટકો ભરીને ધરે. આ તો લાલો હારો છે કે મૂર્તિમાંથી બહાર નીકળીને મુઠ્ઠો ભરીને અંદર નથી વયો જતો, નહીતર આજ વૈષ્ણવ બીજે દી સિંગદાણા ધરવાનું ચાલુ કરી દે કે આ ન પોહાય આપણને. ઘણા તો એટલા લોભિયા હોય. એક જણો ભગવાનની પૂજા કરે, પછી ભગવાનને દીવો કરે, પછી ભગવાનને દીવો કરે ને ઘી બી ભર્યું હોય, આમ થોડીક પૂજા કરે ને પૂજા આમ હજી થોડીક થઈ જાય ને એટલે ફટ દે ફૂંક મારીને દીવો ઓલવી નાખે. એ વૈષ્ણવો, आज तो राधे राधे नहीं बोलिया, बोले राधे राधे, और जोर से बोले राधे राधे, और जोर से बोले राधे राधे. કારણ કે આજે કોઈ વાતું કરી જ નથી હે. મને એક સમજાતું નથી કે બેનો વાતું શું કરતી હશે. કોકની ખોદણી, ચાર મળે મોચી, વાત પાડે પોચી, ચાર મળે રાજપૂત, વાત કરે મજબૂત, ચાર મળે ચોટલા. આવડે છે તમને? સારું, તો તમારી ઉપર છોડ્યું, આપણે બોલવું નથી. જેલની માલિકો 14 વર્ષની સજા બે બહેનોને પડેલી ને એક જ કોટડીમાં બે જણી 14 વર્ષની સજા ભોગવી, 14 વર્ષની સજા એકારે પૂરી થઈ અને પછી મસ્ટરમાં સહી કરી. હવે બેને છૂટી કરવામાં આવી. એ બે સહી કરીને બહાર નીકળી, જેલની બહાર નીકળી કે બાકીની વાતો હવે પછી કરશું. 14 વર્ષ સુધી એને શું કર્યું વિચાર કરો સાહેબ. હું ભૂલી ગયો તમને હું વાત કરતો હતો, કંઈક કરતો હતો. કોઈને યાદ છે હમણાં હું વાત કંઈક પ્રસંગ ચાલુ કર્યો તમે? નહીં ને? સારું, તો માસ્તર ભણાવતો એને જ યાદ રાખવાનું હોય ને વિદ્યાર્થીનો શું ગુનો? યાદ રાખે તો ઠીક, ન નાખે તો કાંઈ નહીં. માસ્તરને તો પાસ થવું જ પડે, નહીં તો પગાર ન મળે. વિદ્યાર્થીને તો શું છે, 1 વર્ષમાં 2 વર્ષ કરે. પેલો ભગવાનનો દીવો કરે, ઘી હોય, પણ દીવો પૂરો થવા દે નહીં. એટલો બધો લોભિયો આ ફૂંક મારીને ઠારી નાખે. એમાં એક દી ઉઘરણીએ જવાનું થયું અને દીવો ઠારતા ભૂલી ગયો. હવે પેલા તો હાલીને જવાનું હતું. હે 4 કિલોમીટર સુધી હાલ્યો, પછી યાદ આવ્યું કે દીવો ઠારતા ભૂલી ગયો, તો 4 કિલોમીટર થી પાછો આવ્યો ઘરે. એની પત્નીને કે સાંભળ્યું, હું દીવો ઠારતા ભૂલી ગયો છું.
ફૂંક મારી દે. ઓલી કે તમે ઘરમાંથી નીકળ્યા ભેગી મેં ફૂંક મારી દીધી છે. હું તમારી પત્ની. એમ તો કે હા. વળી પત્ની પૂછ્યું તમે ક્યાંથી પાછા આવ્યા? કે 4 કિલોમીટર થી પાછો આવ્યો. એમ તો જોડાના તળિયા ઘસાઈ ગયા હશે. કે ગાંડી એમ કઈ ઘસાતા છે? જોડાને તો માથે લઈને આવ્યો છું. ભક્તિ રે કરવી રાગ થઈને રેવો ને મેલવું અંતરનું અભિમાન રે. ચરણોમાં શીશ નમાવીને સદગુરુ ચરણોમાં શીશ નમાવીને કર જોડી લાગવો પાય રે. કર જોડી લાગવું પાય રે. ભક્તિ રે કરવી જેણે રાગ થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન રે. મેલવું અંતરનું અભિમાન. ભક્તિ કરો તો તમે કેવી રીત કરજો પાનબાઈ. રાખજો વચનમાં વિશ્વાસજી. રાખજો વચનમાં વિશ્વાસ રે. ગંગા સતી એમ જ બોલિયા રે. ગંગા સતી એમ જ બોલ્યા રે. ગંગા સતી એમ જ બોલિયા પાનબાઈ. ગંગા સતી એમ જ બોલ્યા પાનબાઈ. હરિજન હરી ગિરાદાસ તીર કરવી તેણે રાખ થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન રે. મેલવું અંતરનું અભિમાન રે. મેલવું અંતરનું અભિમાન રે. ભક્તિ કરવી રાખ થઈને રહેવું. રાખનો અર્થ સમજો છો ને? રાખ. હે? રાખ રાખ સૌને પ્રેમ કરવો એમ. રાખ એટલે હાવ રાખ અને રાકામાં જાજો ફેર નથી. પાછું બેનો અર્થ જુદો થાય. રાખ થઈને રહેવું, નમ્ર થઈને રહેવું, કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં. એવી રીતે જીવનની માલિકો રહેવું. કોણે લખ્યું છે? ગંગા સતી અને પાનબાઈ. આ તમને ખબર છે ગંગા સતી પાનબાઈ કોણ છે? સાસુ વહુ છે. હે અહીંયા કોઈ હાહુ વહુ આવ્યા છે? હા અમુક પરિવારના છે કોઈ હાહુ વહુ ભેગા? હવે તો હું જમાનો આવ્યો છે. પેલા છોકરીઓ બીતી હતી હાહુ કેવી મળશે, હાહુ કેવી મળશે, હાહુ કેવી મળશે. અને હવે હાહુ બીવે છે વહુ કેવી આવશે. હે ખોટી વાત કે સાચી વાત? અને છોકરાના લગ્ન કરવાનો ઉપાડો માને હોય, એટલું યાદ રાખજો. છોકરો પરણાવવાની ઉતાવળ માને હોય, બાપને તો હોય જ નહીં. કારણ કે બાપને ખબર હોય કે હું સુખી નથી થયો, મારો છોકરો સુખી નહીં થાય. દુનિયાનો કોઈ પુરુષ કેમ બંધ છે? કેમ આવતી નથી હવે? દુનિયાના કોઈ
બાપને ઉતાવળ ન હોય દીકરો પરણાવવાની, એટલું યાદ રાખજો સાહેબ. હવે આવી કોઈ ફેરવી નાખે. આ બધા છોકરા વાંધો નહીં, આપણે કઈ ખાનગી છે જ નહીં, વર્ષોથી છે. જૂના થઈ ગયા હોય ને એટલે પછી નવા નવા હોય ને ત્યાં તો ગુરુજીનું બધું કરે. મારા જેમ જૂના થાય ને તકલીફ એમ થાય, પછી લાડકા થઈ જાય. હવે કઈ ગુરુજી થોડાક કાઢી મૂકે, ગુરુજી થોડાક ખીજાવાના છે. અને ઘણા ચેલા હોશિયાર બહુ. એક ગુરુ છે ને, એક બહુ ઉંમર ગુરુની જાડા ગુરુજી ને પૂજા કરવા બેઠા હશે. તે ગુરુજી પલોઠી વાળી ન બેહીએ કે પાટલા આવે ને, પાટલા ઊંચા, એની ઉપર ગુરુજી બેઠા ને પૂજા કરાવતા હતા. ને એને બે ચેલા. તો એક ચેલા ને બોલાય કે બેટા ઇધર આવો ને, પૂજા કે લીએ તુલસી દલ લેકે આવો. તુલસી દલ, તુલસી દલ. તો ઓલો આળસુ હતો ચેલો, એટલે એને શું કર્યું ખબર છે कि गुरुजी तुलसी दल तो क्या वो बड़े बड़े केल के पत्ते जैसे होता है वो तुलसी दल. ओह अच्छा ठीक है कोई बात नहीं, बैठ जा, तू बैठ जा बेटा. ए बैठ जा बेटा. दूसरे को बुला, इधर आओ बेटा, तू तुलसी दल लाना. हाँ तुलसी दल गुरुजी, हाँ वो गोल गोल होता है, वो पेड़ में ऊपर होता है, वो तुलसी दल. गुरु तो गुरु क्यारे बनेगा? आखी दुनिया चरीने पछी गुरु बन्यो, एने बधी खबर होय. गुरु समझी गया कि मारा दीकरा बे जणा मारी हारे होशियारी करे छे. बेटा इधर आओ, इधर आओ, दोनों इधर आओ. अब ओली बाप बाप ओलो एक तो 120 किलो नो गुरु अने ओलो पाटला ऊपर बैठलो. बेटा एक काम करो, इधर तुझे नहीं पता तुलसी दल कौन सा? नहीं गुरुजी. तुझे भी नहीं पता? नहीं गुरुजी. मैं बताऊं कि हाँ गुरुजी. चलो उठावे आसन दोनों, उठाओ, एक इधर से उठाओ, एक इधर से उठाओ. 120 किलो 10 किलो पाटला नो वजन 130 किलो आम बे उपाड्યું ले जाओ, गार्डन में ले जाओ, दिखाता हूँ. 1 किलोमीटर उती ले गए गुरु जी. देखो बेटा इसको तुलसी दल बोलते हैं, ले लो, ले लीधा. चलो बेटा वापस. 2 किलोमीटर સુધી 150 કિલો ઉપાડીને ગયા, 150 કિલો ઉપાડીને પાછા આવ્યા, પરસેવે રેબજેબ થઈ ગયા. ગુરુજી ને પૂછा बेटा अभी पता चला तुलसी दल? हाँ हाँ गुरुजी पता चल गया तुलसी दल. आप बोले इसके पहले लेके आ जाएंगे. कलयुग છે સાહેબ, હા કલયુગ છે. એક ગુરુના આશ્રમમાં ગુરુ પૂનમ અને બધા આવેલા સેવકો. પછી રાત પડી ગઈ એટલે ગુરુજીએ કીધું એક સેવકને જાતો હતો કે બેટા रुक जाओ ना, रात रुक जाओ. नहीं नहीं गुरुजी कल तो क्या बहुत काम है हमें, अब हमको जाना पड़ेगा. तो ગાડીમાં પરિવારને બેહાડીને જાપાની બહાર ગાડી કાઢી તો સામે ગધેડો હતો. એ ભૂઈકો, ભૂઈકો એટલે સમજે ને, સમજો કે નહીં? ગધેડો ભૂઈકો, ભૂઈકો એટલે બોયલો એમ ગરજુ. એટલે ઓલા એની પત્નીએ કીધું જો તમે બહાર નીકળ્યા છો ને ગધેડો ભૂઈકો અપશુકન કહેવાય, પાછા લઈ લ્યો. પાછા આવ્યા. गुरुजी के क्यों बेटा वापस आए? नहीं गुरुजी हम रात रुक जाते हैं. तो क्यों? अभी तो बोले काम है, बड़ा बड़ा काम है, नहीं रुक सकते. वापस क्यों आया? तो के बोला गुरुजी बात ऐसी है, सामने गधा था, वो भूखा अपशुकन हुआ इसलिए वापस आए. ત્યારે गुरुजी बोला कि ये लोग गधे की सुनते हैं लेकिन गुरु की नहीं सुनते. गधे की सुनते हैं, गुरु की नहीं सुनते. आओ छठा स्कंदनी अंदर આપણે પ્રવેશ કરીએ છીએ. સાખીમાં બહુ સરસ કીધું છે. नाम लिया ने सब लिया सकल शास्त्र को भेद, बिना नाम नर के गया पढ़ी पढ़ी चारों वेद. छठा स्कंदમાં નામનો મહિમા છે. પરિસ્થિત સુખદેવજીને પૂછે છે નરકમાં જવાનો પ્રસંગ ન આવે તેવો કોઈ ઉપાય બતાવો. સુખદેવજી કહે છે કે ઠાકોરજીની સેવા કરો, સેવા કરો, સેવા કરો. સાથે શું આવશે? શું આવશે સાથે? ભગવાનની સેવા. હે હારા હાડલા, મોંઘા મોંઘા ડાયમંડના સેટ ને દાગીનાના
બોક્સ ભર્યા છે, દેરાણીને પહેરવા નહીં દીધી હોય હાડી, તું તો મેલી કરી નાખ ને મારો સેટ તારે નહીં પહેરવાનો, 1000 વાર કીધું છે તારે મારા રૂમમાં નહીં આવવાનું, આ બધું કઈ ભેગું નથી આવવાનું. ભગવાનનું નામ ભેગું આવશે એટલું યાદ રાખવું છે. એક માણસે એના દીકરાને કીધું કે અહીંયા આવતો બેટા. હા, ઉંમર લાયક પિતાજી લગભગ આજ બે માંથી કોઈ સંભળાતું નથી કોઈનું, જરાક વોલ્યુમ આપો છો ત્યાં નાખો, આમનું જરાક વોલ્યુમ સેજ વોલ્યુમ આપો. 80 વર્ષનો પિતા અને મોટા માણસો કંજૂસ નથી હોતા, પણ જીવનની માલિકો કસર કરીને પૈસા ભેગા કર્યા હોય ને, આજો બધા બેઠા ને સિનિયર સિટીઝનો, એની પાસે રૂપિયા બધા પાસે બહુ છો. હા, એના આમ 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 જુઓ, આમ કપાળ જુઓ કેવા ચમકે છે, આ કુબેરપતિ છે બધાય, આ બધા પાસે રૂપિયા બહુ છે, પણ વાપરી ન શકે. કરકસર કરીને ભેગું કર્યું છે ને, આખી જિંદગી આમ જ બોલતા બોલતા વયા જાય. શું કામ ભેગું કર્યું છે એ તો મને કયો, વાપરવા માટે ભેગું કર્યું છે, હવે તો વાપરો, હવે તો વાપરો. મેં ના કીધું બસ પકડે, રિક્ષામાં તો ડબલ થાય, ઓલા તો કરાય જ નહીં, નહીતર ઓલવાઈ જવાય. ઘણા પાસે તો એટલા રૂપિયા છે ને રોજ રાતે બેઠા બેઠા ગણતા હોય, રોજ ગણે, નીંદર ના આવે ને તો ગણે રાખે, જમીનના કેટલા, બેંકમાં એફડી કેટલી. 60 વર્ષનો બાપો પગની માલિકો ફાટેલા મોજા પહેરતો તો છોકરાએ કીધું કે પપ્પા ફાટેલા મોજા કાઢી નાખો. બેટા પપ્પા કાઢી નાખો. ફાટેલા મોજા બાપે કાઢી નાખે, કાને હાંચવીને મૂકી દે, મારે તને કામ છે કેવું છે. ફાટેલા મોજાને હાંચવીને દીકરાએ મૂકી દીધા ને એક કવર આપ્યું, બેટા એ કે હું મરી જાઉં ને ત્યારે હું મરું ત્યારે મને નવરાવીને ફાટેલા મોજા પહેરાવજે. થોડા સમય પછી પિતાનું મૃત્યુ થયું અને એક કવર આપ્યું કે તું મને ફાટેલા મોજા પહેરાવીશ ને ત્યારે બબાલ બહુ થશે, અને બબાલ થાય ને ત્યારે આ કવર ખોલશે. પછી બાપનું મૃત્યુ થયું અને દીકરાએ ફાટેલા મોજા બાપને પહેરાવ્યા ને ત્યારે આખી નાત કે તે ફાટેલા મોજા ન પહેરાવાય અને હવે કાંઈ ન પહેરાવાય, અને ખૂબ બબલ થઈ. પણ મારા બાપની ઈચ્છા હતી ફાટેલા મોજા પહેરાવાય, એ કે નહીં પહેરાવાય તો બધા વયા જાશું સમાજવાળા કે. ત્યારે એ દીકરાને યાદ આવ્યું કે મારા બાપે મને કવર આપ્યું કે આવી બબાલ થાય ત્યારે કવર ખોલજે. અને કવર ખોલ્યું, એમાં બાપે લખ્યું હતું કે બેટા મર્યા પછી ફાટેલા મોજા ભેગા નથી લઈ જઈ શકાતા, માટે મહેરબાની કરીને કમાતો જાજે અને તારી આવક છે ને સદમાર્ગે વાપરતો જાજે, નહીતર એમને એમ જાઈશ. વાપરજો, ઠાકોરજીની સેવા કરો. સુખદેવજી કહે છે નામ જપો, વિધિપૂર્વક એનું પ્રાયશ્ચિત કરો, મનને અંકુશમાં રાખો. કૃષ્ણને જે પ્રાણ અર્પણ કરે તેને પાપ કરવાની ઈચ્છા નથી થતી. પ્રાણ અર્પણ કરવા એટલે શ્વાસે શ્વાસે પ્રતિ શ્વાસે ઈશ્વરનું નામ લેવાનું છે. પ્રભુને મનમાં જોડો, ભક્તિ કરો. યમુના મહારાણી, ધન્ય શ્રી યમુના મહારાણી એ ભક્તિનું સ્વરૂપ છે. આવો યમુના મહારાણીની આપણે વંદના કરીએ. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજ નીરજમાં અહર્નિશયમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજ નીરજમાં અહર્નિશયમને સ્થિર કરીને સ્થાપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવ
જીવતણી કરુણા જાણી. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતની કરુણા જાણી. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતની કરુણા જાણી. અમને લેજો શરણે તાણી, અમને લેજો શરણે તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશયમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજની રજમાં અહનિશ અમને સ્થિર કરીને સ્થાપજો. ચાલો તો જઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. 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 મારા જન્મ મરણ નીટળી ફાંસી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. અરે કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. છઠ્ઠા સ્કંદની અંદર 3 પ્રકરણ છે કે ધ્યાન પ્રકરણ, બીજું અર્ચન પ્રકરણ ને ત્રીજું નામ પ્રકરણ. નામની માલિકોર બહુ તાકાત છે એટલું યાદ રાખજો. મને એક પ્રસંગ યાદ આવે છે. રામાયણની માલિકોર જે દિવસે સમુદ્રની માલિકો સેતુ બાંધવામાં આવતો હતો, રામજી બેઠા હતા, એક બાજુ સીતાજી બેઠા હતા, અને હનુમાનજી અને વાનરો મોટા મોટા પથ્થર લઈ અને એની ઉપર શું લખતા હતા? બોલીએ, રામ લખતા હતા. રામ છે ને, રામનું નામ તો ગમે ને લઈ શકાય એટલું યાદ રાખજો. વિભીષણ છે ને, વિભીષણ કોનો ભાઈ હતો? રાવણનો ભાઈ હતો. હું બધું પૂછતો જઈશ, આમ તો તમે બહુ હોશિયાર છો. મને એમ થાય કે હું ખોટું નથી સમજો ને. તો વિભીષણ છે એ રાવણનો ભાઈ હતો. હવે અને રાવણ કોને દુશ્મન રૂપે ભજતા હતા? રામને. રામ એના દુશ્મન, હકીકતમાં દુશ્મન નહોતા. એ સમજાવીએ તો આખી બીજી એક કથા કરવી પડે. પણ હનુમાનજી મહારાજ એ લંકાની અંદર આંટો મારવા નીકળ્યા છે. એક વિભીષણના ઘરની પાછળથી રામ 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 શબ્દનો જાપ સંભળાય છે. હનુમાનજીને લાગે છે કે આ રામ ભક્ત છે. અને એ વખતે રાવણને પણ એમ એ વિભીષણ મંત્ર જાપ કરતો હતો ને, રામ રામ, એની ખબર પડી તો દરબારમાં બોલાવ્યો. અહીંયા આવ, મારા દુશ્મનના જાપ જપે છે. વિભીષણ કે મોટા ભાઈ, હા, હું તમારા દુશ્મનના જાપ નથી જપતો, હું તો તમારા ને ભાભીના જાપ જપું છું. મારા ને ભાભીના?
તો કે હા, કેવી રીતે? કે પેલા હું કહેતો તો રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ મોટા ભાઈ બોલવામાં બહુ વાર લાગતી હતી, મંત્ર જાપ ઓછા થતા હતા. એટલે મેં નક્કી કર્યું, રાવણનો ર લીધો અને મંદોદરીનો મ લીધો. રામ 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 શરૂ કરી અને મેં જાપ કરવાનું શરૂ કર્યું. ભગવાનનું નામ લેવું હોય તો ગમે એ રીતે દુશ્મન પણ લઈ શકે, એટલું યાદ રાખજો. તમારે અંદરથી ઈચ્છા થવી જોઈએ કે મારે રામનું નામ લેવું છે. આ બાજુ વાંદરાઓ પથ્થર પર રામ રામ લખી બોलिए राधे राधे, और जोर से बोलिए राधे राधे, और जोर से बोलिए राधे राधे. नजर हटी दुर्घटना. કેવો કડક માસ્તર છે. આવો કથાકાર જોયો તમે કોઈ? અરે ભાઈ, જે એક દિવસ તો મને આશીર્વાદ આપશો. ક્યારે? કે જે તમારા ચોપડામાં હિસાબ થતો હશે પુણ્યનો. પાપ તો તમે કર્યું જ નથી, ત્યારે આટલું બધું પુણ્ય હશે ને ત્યારે તમે પૂછશો યમરાજાને કે આટલું બધું પુણ્ય કેમ આવ્યું? કે તને બેન 7 દિવસ સુધી ઓલો ભાઈ બોલવાય નહોતો દેતો, બીજું કઈ વિચારવાય નહોતો દેતો, રાધે રાધે 7 દિવસ સુધી કરાવ્યું. એનું પુણ્ય ભેગું છે. જ્યાં સ્વર્ગમાં બધી બહેનો સ્વર્ગમાં ભેગી થાય. અને પાછું મને બોલાવજો ને એ કથા કરવા. રામ રામ લખી વાનરો પથ્થર ફેંકે છે સમુદ્રની અંદર અને પથ્થર તરે છે. બહુ ભાવ છે સુને. એમાં એક ખિસકોલી આમ કરીને વચ્ચે આવે રેતીમાં જાય, રેતીમાંથી આમ 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 ઓલી કરી અને પછી સેતુ બંધાતો ને એની ઉપર આવે અને આમ શરીરને આમ આમ કરે એટલે જેટલી ઓલી ધૂળ ચોટી હોય ને ઈ એના ઉપર આવે. એને એમ થયું હું કંઈક મદદ કરું. વળી પાછી રેતી માળોટે, વળી પાછી શ્વેતુ ઉપર આવે, વળી પાછી આમ આમ થાય, ધૂળ ખંખેરે. હનુમાનજીને પેલા માંદરાઓએ કીધું કે આ ખિસકોલીને સમજાવો ને કે પગ નીચે આવશે ને ચેપાઈ જશે. માનતી જ નથી. હનુમાનજી કહે ખિસકોલી વચ્ચે વચ્ચે આવમાં. માની નહીં. બીજી વાર કીધું હનુમાનજીએ, તને કીધું ને કોઈના પગ નીચે આવશે રામ રામ બોલી જાય તારા. 3 વાર કીધું, ખિસકોલી ન માને. પછી હનુમાનજીને જે ખીચ ચડી ભાઈ, આમ કરીને ખિસકોલીની પૂંછડી પકડીને ફેરવીને ઘા કર્યો. એ ઘા કર્યો, એ ક્યાં કર્યો, ક્યાં ગયો ખબર છે? રામજી જ્યાં બેઠા હતા ને એના ખોળામાં પડી. રામના ખોળામાં ખિસકોલી પડી. રામ માથે હાથ ફેરવ્યો. બેટા લાગ્યું તો નથી ને? ઓ વળી ભગવાન હાથ ફેરવે. ખિસકોલીની ઉપર જે હાથ છે ને પીળા લીટ પટ્ટા, એ ભગવાન રામે ફેરવેલો હાથ છે. તમને ખબર ન હોય તો આ શાસ્ત્રમાં એવું કીધું છે. બેટા લાગ્યું તને? બહુ દુખે છે? તારો ઘા કર્યો કોણે? હનુમાનજી. હે બોલાવો હનુમાનને. હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજી તમે આનો ઘા કર્યો? હા. તમને આની સજા મળશે. આ તો રામનો દરબાર છે, બધા સરખા. ખિસકોલી હા આને તારો ઘા કર્યો. હા બોલ અને શું સજા કરવી છે? હવે સાંભળજો. ખિસકોલી કે ભગવાન પ્રાર્થના કરું, હા એને માફ કરી દો. ઓહો હે કે હા એને માફ કરી દો. કા એને જો મારો ઘા ન કર્યો હોત ને તો હું તમારા ચરણોની માલિકો આવીને ન પડત અને મને તમારું દર્શન ન થાત. એટલું યાદ રાખજો. એને તો મારું ભલું કર્યું છે. વાનરો પથ્થર લઈ લઈને ફેંકે છે. રામ રામ.
વાત લંકામાં પહોંચી ગઈ. મંદોદરીએ રાવણને બોલાવીને એટલું કીધું, આ રામના નામથી પથ્થરા તરે છે એ વાત સાચી સ્વામીનાથ? હા. રાવણ કે સાચી વાત. એમાં શું નવાઈ છે? મંદોદરી તરે છે તો મારી પાસે આવીને કહે છે કે રામના નામે પથ્થરા તરે છે, મારા નામે તરે એમ? હાંજ પડવા દે. હાંજ પડી, હાલ દરિયા કિનારે. દરિયા કિનારે મંદોદરી આવે છે, રાવણ સાથે છે. રાવણે હાથમાં પથ્થર લીધો અને આમ કરીને દરિયામાં નાખ્યો. પથ્થર તરવા માંડ્યો. મંદોદરીને નવાઈ લાગી કે આના નામે પથ્થર તરે છે. હે? ઘણીવાર અમુક બહેનો છે ને, અમુક બહેનો ઘણીવાર પ્રાર્થના કરું છું કે એમના પતિ ઉપર એને વિશ્વાસ નથી હોતો કે એને આમાં કેટલી શક્તિ છે. એટલું યાદ રાખજો. તમે તમારા પતિની શક્તિને ઓળખો એટલી મારી પ્રાર્થના છે તમને. પણ ઘરમાં તો બિચારો આવા દો ને. હવે ગમે એવો કલેક્ટર હોય ને તો ફોન કરીને કે વળતા આવો ત્યારે દૂધની 2 થેલી લેતા આવજો. કલેક્ટર દૂધ લઈને આવે, દહીંનું દળાવીને આવે, છોકરાઓને સ્કૂલેથી તેડીને આવે. પથ્થરો તર્યો છે. મંદોદરી કહે છે, એક વાત કરો, સાચું બોલો. ન બોલો તો તમને મારી સોગંદ છે, પથ્થરો તૈરો કેમ? અને ત્યારે રાવણ કે, મંદોદરી તું મને સોગંદ ન દેવો. મંદોદરી વાલી હતી ભાઈ. હા, તું મને સોગંદ તો સાચી વાત કરો. સાચી વાત કહું મંદોદરી, આ પથ્થર એટલા માટે તૈરો કારણ કે મેં નાખ્યો ને ત્યારે કીધું તું કે હે પથ્થર તું ન તરને તો તને રામ દુહાય છે. મેં રામની સોગંદ આપીને એટલે પથ્થરો તૈરો છે. એટલું યાદ રાખજો. રામ નામે તો દુશ્મનો પથ્થર ફેંકે ને તોય તરે. એટલું યાદ રાખજો. એવું રામનું નામ છે. બદ્રી નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. તેરી લીલા सबसे न्यारी न्यारी हरे हरे. तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे. बद्री नारायण नारायण हरे हरे. नारायण नारायण हरे हरे. ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. बद्री नारायण नारायण हरे हरे. नारायण नारायण हरे हरे. बद्री नारायण नारायण हरे हरे. तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे. श्रीमन नारायण नारायण हरे हरे. ओम नमो नारायण. ओम नमो नारायण.
तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे માલિકોર જે શક્તિ છે, જે તાકાત છે, રામના નામમાં જે તાકાત છે ને એ રામમાં નથી શક્તિ, એટલું યાદ રાખો હો. જે શક્તિ રામ નામમાં છે એ શક્તિ રામમાં નથી. એનો એક સરસ મજાનો દાખલો છે, પણ આજે એવો નથી આપતો, કારણ કે વધારે દાખલા આપું તો પછી પ્રોટોકોલ કથાનો અટકી જાય. કારણ કે આ કથા આપણે અહીંયા જ સાંભળે છે એવું નથી. મને એટલા બધા ફોન આવે છે ઓલ ઓવર વર્લ્ડની માલિકો આપણી આ કથા લોકો સાંભળે છે. તમને કહી દઉં, યુટ્યુબ ઉપર અને સાધના ગોલ્ડ ઉપર. એટલે પ્રોટોકોલ પણ આપણે એટલો જાળવવો બહુ જરૂરી છે. નામની માલિકોની તાકાત છે. ભગવાનના નામ સ્મરણ કર્યા પછી ભગવાન તમને પ્રસન્ન થાય અને કહો કે માગ માગ. તો શું માગશો તમે ભગવાનને કહેજો કે હે ભગવાન, અમારે શું માગવું એની તમે અમને સદબુદ્ધિ આપો. નહીતર ઘણાને માગતા ના આવડે. એક પતિ પત્ની ને એક બાળક, મા બાપ અને 3 જણા ઘરમાં, અને એમાં ભગવાન પ્રસન્ન થયા. માગો માગો, ત્રણેયને અલગ અલગ વરદાન આપો. એટલે કે હમણાં નહીં, વરદાન આપો હોય તો આપો, પણ હમણાં નથી જોતું. હા, અમે માગીએ ત્યારે મળે. જાઓ, તમને ત્રણેયને એક એક વરદાન. દીકરાને વરદાન, એની માને વરદાન, એના બાપને વરદાન, ત્રણેયને વરદાન આપી દીધું ભગવાને. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. હવે માગતા આવડવો જોઈએ, એનો દાખલો છે. એમાં ઓલી સ્ત્રી નદીએ નાવા ગઈ. એનો અર્થ 2 કામ થાય. ઈ સાંભળે એને ધ્યાનથી યાદ રાખવું પડે. આ બધા ફાયદા છે. તમને એમ કહું યાદ રાખો એટલે તમારે યાદ રાખવું પડે. મારો નાનકડો છોકરો અત્યારે તો મોટો થઈ ગયો, એને ઘરે છોકરા થઈ ગયા, પણ નાનો હતો ને ત્યાર પછી મારા પપ્પા છે ને, મારા બાપા એને રમત રમે. ત્યારે 5ની નોટ મૂકે, એક 10ની મૂકે, એક રૂપિયાની મૂકે, અને એક 50ની મૂકે. પછી મારા દીકરાને એમ કે લઈ લે, આમાંથી એક નોટ લઈ લે. એટલે મારો દીકરો છે ને અંદરથી 5ની નોટ લે. 3-4 વાર તો હું જોયું, મેં કીધું આ મારો છોકરો 5ની નોટ લે છે. હાલો, મને એમ થયું કે મારામાં જેટલી બુદ્ધિ છે એટલી આનામાં ના આવી. શું થાય, મોટો થાય તો ચિંતા થઈ. મને મેં કીધું હાલ પૂછી લઉં. એટલે મેં મારા છોકરાને બોલે, ભાઈ આ તારા દાદા 50ની મૂકે, 5ની મૂકે, 20ની મૂકે, તને એમ કે એક નોટ લઈ લે તો રોજ 5ની શું કામ લે? ખબર નથી પડતી 50ની મોટી કહેવાય? મને કે પપ્પા ખબર મને તો પડે, તમને નથી પડતી. મેં કીધું મને નથી પડતી? હા પપ્પા. કેમ? સમજીને કામ કરું છું. શું? આપણું કામ સિંધી જેવું છે. સમજાણું નહીં સિંધી જેવું. મને કે પપ્પા 5ની નોટ લેવાય રોજ. જો 50ની નોટ લેવાનું ચાલુ કરીએ ને તો બીજે જી દાદા રમત બંધ કરી દે. આ રોજ 5 મળે ને એ લઈ લેવાય દાદાની પાસેથી. એમ ભગવાનની પાસેથી એ કરે બધું માગી લ્યો માં. સમજો વૈષ્ણવો, શું થોડું થોડું મળે એમાં મજા. અને ભગવાન આપશે ને એ વધારે આપશે. ઓલો એક માને દીકરો કરિયાણાની દુકાને ગયા, ચોકલેટની બરણી આગળ આમ ભરી હતી. એટલે વેપારી આમ બરણી ખોલીને ઓલા બાબાને કીધું બેટા લઈ લે, તારે જોતી હોય લઈ લે. ના તમે આપો, ના તમે આપો. એટલે ઓલા વેપારીએ મુઠ્ઠો ભરી છોકરાને ચોકલેટ આપી. પછી ઘરે ગયા પછી એની માએ કીધું તને લેવાનું કીધું તો લઈ લેવી જોઈએ ને. મમ્મી તને ખબર નથી, હું લઉં તો મારી મુઠ્ઠી નાની છે અને અંકલ આપે તો એની મુઠ્ઠી મોટી છે, તો વધારે ચોકલેટ આપે. એમ ભગવાન આપે ને તો સાહેબ વધારે મળે. આપણે હાથે હાથે લઈને તો આપણને ઓછું મળે, એટલું યાદ રાખજો સાહેબ.